તો નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો બજેટ 2024 ગઈકાલે રિલીઝ થયું છે, જાહેર થયું છે। તો તેને લઈને મિત્રો આજે વાત કરવાની છે કે બજેટમાં શું શું ફેરફારો થયા છે। મિત્રો, તમે ઘણા વિડીયો અત્યાર સુધીમાં બજેટના જોઈ લીધા હશે, પરંતુ તમને સરળતાથી જાણવા નહીં મળ્યું હોય। આ વિડીયોમાં મિત્રો હું તમને સરળ ભાષામાં અને ખેડૂતો અને દરેક દેશી લોકોને સમજાય એવી ભાષામાં સમજાવવાનો છું અને તમને શું લાભ મળશે તે જ જણાવીશ, બીજું વધારાનું હું નહીં જણાવું। તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો સરકારે લોકસભા ચૂંટણી 2024 પહેલા વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે અને આ બજેટ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો કર્યો છે કે તેનાથી યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને ઘણો ફાયદો થશે આ બજેટથી। તે જ સમયે મિત્રો દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનના બજેટમાં ભાષણની અંદર સબકા સાથ સબકા વિશ્વાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને આપણે એક એક કરીને આ દરેક મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને સમગ્ર બજેટ તમારા મગજમાં ફિટ થઈ જાય। તો સૌપ્રથમ મિત્રો જોઈએ તો કરોડો લોકોને મફત ઘર બનાવી આપવામાં આવશે। મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાબેન સીતારામણે કહ્યું છે કે મધ્યમ વર્ગના લોકો માટે નવી હાઉસિંગ પોલિસી લાવવામાં આવશે। તેમણે કહ્યું કે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ભાડામાં મકાનમાં રહેતા દરેક લોકોનું સપનું હોય છે કે તે પોતાનું ઘર મેળવે અને એવું કહેવાય છે કે સરકાર મકાન બાંધવા કે ખરીદવા માટે મદદ કરે છે। તેમણે મિત્રો યાદ અપાવ્યું કે અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના થકી 70% ઘર મહિલાઓના નામે આપવામાં આવ્યા છે। તો મિત્રો, હવે આગામી આ બજેટની અંદર પણ વધારે 2 કરોડ નવા ઘરો બનાવવાનું મિત્રો જાહેર કર્યું છે સરકારે। તો મિત્રો, જે પણ વ્યક્તિઓ ઝૂંપડપટ્ટી ભાડાના મકાનમાં રહે છે તો તેમનું સપનું પૂરું કરવા માટે સરકાર દરેક વ્યક્તિઓને ઘર બનાવવા માટે આગળ આવશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો બજેટમાં ખેડૂતો માટે મહત્વનું શું છે। મિત્રો, ખેડૂતો માટે એવા કયા નિર્ણયો છે કે જે લેવામાં આવ્યા છે, આવો જાણીએ। તો મિત્રો, નિર્મલાબેને કહ્યું છે કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય મળવાપાત્ર છે, એટલે કે સહાય મેળવી રહ્યા છે 11.8 કરોડ ખેડૂતો। અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી બેંક ટ્રાન્સફર કરવામાં આવી રહી છે। દેશના અન્નદાતાઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, ત્યારે પીએમ ફસલ વીમા યોજનાનો પણ મિત્રો લાભ 4 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે। અમે 300 યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને 1/3 મહિલાઓને અનામત આપી છે, તેવું પણ મિત્રો બજેટમાં જણાવ્યું છે। એટલે કે મિત્રો બજેટમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો માટે જે કિસાન સન્માન નિધિ અને ફસલ વીમા યોજના ચાલી રહી છે તે ચાલી રહી છે ખેડૂતો માટે, તેની અંદર અન્ય કોઈ રકમમાં વધારો કરવામાં નથી આવ્યો। મિત્રો, જે પણ ખેડૂતો આશા લઈને બેઠા હતા કે પીએમ કિસાન યોજનામાં હપ્તાની અંદર વધારો થશે અથવા તો ફસલ વીમા યોજનામાં વીમામાં વધારો થશે, તો તેવું મિત્રો જોવા નથી મળ્યું। નિર્મલાબેન સીતારામણે આ અંગે કોઈ પણ જાહેરાત એવી નથી કરી કે હપ્તામાં વધારો જોવા મળશે। ત્યારબાદ મિત્રો હવે આપણે એ માહિતી મેળવીએ કે બજેટમાં શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે। તો મિત્રો, ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે તેવું જણાવ્યું છે બજેટમાં અને મિશન ઇન્દ્રધનુષ રસીકરણ વધારવામાં આવશે, નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે, ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે, એટલે કે ડેરી ઉદ્યોગમાં આગળ વધારો કરવામાં આવશે, 1361 મંડીઓને ઇનેમ સાથે જોડવામાં આવશે અને નેનો ડીઓપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે। તો મિત્રો, આ દરેક ઉદ્યોગોની અંદર સરકાર આગળ કામ કરશે તેવું જણાવ્યું છે। મિત્રો, 2 કરોડ મકાનો બનાવવામાં આવશે અને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત પણ મિત્રો સરકારે કરી છે બજેટની અંદર। એટલે કે મિત્રો 2 કરોડ મકાનોનું મેં તમને જણાવી દીધું, પરંતુ આ 300 યુનિટ મફત વીજળીનું શું છે તમને જણાવી આપું। તો મિત્રો, તેમણે કહ્યું કે 3 કરોડ ઘરોનો લક્ષ્યાંક હાંસલ કરવાની નજીક છીએ। મિત્રો, અહીં વાત થઈ રહી છે સોલાર રૂફટોપ યોજનાની। જે પણ વ્યક્તિઓ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લેશે તો મિત્રો સરકારનો ટાર્ગેટ છે કે 3 કરોડ ઘરો સુધીમાં આ રૂફટોપ લગાવવામાં આવે અને 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે અને આ દરેક લોકોને મિત્રો 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે। તો મિત્રો, આ સરકારે જાહેરાત કરી છે બજેટની અંદર કે 300 યુનિટ સુધીની વીજળી એકદમ મફતમાં આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો બજેટમાં સસ્તું શું થવાનું છે અને મોંઘું શું થવાનું છે, આવો જાણીએ। મિત્રો, આ વખતે સરકારે મોબાઈલ ફોનના વપરાતા કેટલાક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે, જેથી કરીને મિત્રો મોબાઈલ આવનારા દિવસોમાં ખૂબ જ સસ્તા થવાની તૈયારીમાં રહેજો અને જે પણ વ્યક્તિઓને મોબાઈલ ખરીદવો હોય તો ખરીદી શકે છે, કારણ કે હવે મોબાઈલના ભાવ એકદમ સસ્તા થઈ જશે। અને મિત્રો બીજી તરફ જોઈએ તો સોના અને ચાંદીની ખરીદીમાં મિત્રો કસ્ટમ ડ્યુટી સરકારે વધારી દીધી છે, જેને લઈને સોના અને ચાંદીની અંદર ધરખમ વધારો ભાવોની અંદર જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખે ગેસના નવા ભાવો રિલીઝ થતા હોય છે. તો ગઈકાલે પણ મિત્રો નવા ભાવો રિલીઝ થયા છે ફેબ્રુઆરી માસ માટે. તો મિત્રો લગ્નની સિઝન અત્યારે આવી રહી છે, ત્યારે લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે મિત્રો આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે અને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો. 916 રૂપિયા આજુબાજુ જે ગયા મહિને કિંમત ચાલી રહી હતી તે જ કિંમત આ મહિને પણ ચાલી રહેશે. એટલે કે મિત્રો ગેસની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર. મિત્રો કેટલાક ગ્રાહકોના અને કેટલાક આમ માણસોના, ગરીબ માણસોને એવું અપેક્ષા હતી કે સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં ગેસનો ભાવ અને પેટ્રોલનો ભાવ ઘટાડી શકે છે, પરંતુ મિત્રો એવું કંઈ પણ જોવા નથી મળ્યું. ગેસના ભાવ એમણામ છે, પેટ્રોલના ભાવ પણ મિત્રો કોઈ ફેરફાર નથી થયો. સાથે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો વધારવાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી તે પણ મિત્રો જૂઠી સાબિત થઈ છે. તેમાં પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો અહીં બજેટ રજૂ થયું છે. બીજી બાજુ મિત્રો જોઈએ તો બજેટને લઈને કેટલાક નિવેદનો આવી રહ્યા છે. મિત્રો કમલનાથ જે છે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કોંગ્રેસના, તેમણે મિત્રો જણાવ્યું છે કે આ બજેટ નથી પરંતુ એક બકવાસ છે. મિત્રો તેમણે બજેટની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર. એટલે કે મિત્રો બજેટની સ્થિતિ પણ આવી જ છે. મોદી સરકારે 2022માં કહ્યું હતું કે ખેડૂતોની આવક આપણે બમણી કરી દેવાની છે 2022 આવતા, પરંતુ મિત્રો બજેટમાં આ અંગે કોઈ ચર્ચા નથી થઈ. ખેડૂતોના દેવા માફી અંગે કોઈ ચર્ચા નથી કરવામાં આવી. ખેડૂતોના જે લોન લીધેલી છે ખેડૂતોએ એની મુદ્દે પણ કોઈ વાતચીત નથી કરવામાં આવી. પીએમ દ્વારા મિત્રો 2 કરોડ નોકરીઓ આપવાના વાયદા પર નાણામંત્રીએ શું કહ્યું તે પણ કશું નથી કહ્યું અને આ બજેટ નથી, માત્ર બકવાસ છે તેવું મિત્રો કમલનાથે જણાવ્યું, જેઓ કોંગ્રેસના પૂર્વ સીએમ છે મધ્યપ્રદેશના. તો મિત્રો આ અંગે તમારું શું અભિપ્રાય છે મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમે શું અપેક્ષા રાખીને બેઠા હતા બજેટની અંદર અને કઈ અપેક્ષા તમારી પૂરી નથી થઈ તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે, જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે. આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે. તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે, પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં કરીએ. તો દરરોજ 30થી વધારે ખેડૂતો અપઘાત કરે છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. મિત્રો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, જ્યારે બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી અને 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે. જ્યારે મિત્રો સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી કરી છે. પરંતુ મિત્રો કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો હતો તેવું મિત્રો રાહુલ ગાંધી જણાવી રહ્યા છે. તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા સહેમત છો તે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષીનું અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં ગંગા સ્વરૂપા બહેનોને આપવામાં આવતી વિધવા સહાય, નિરાધાર ઉંમરલાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે. તે મિત્રો ખૂબ જ આવકદાયક રકમ છે, કારણ કે સરકારના આવા માનવતાલક્ષી અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળે છે. આ કાર્ય મિત્રો ખૂબ જ સરાહનીય ગણી શકાય, કારણ કે પરંતુ અત્યારે મિત્રો વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી હોવાથી લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે અને ત્યારે સરકારે મિત્રો આ લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રાશિ મળી શકે તે માટે મિત્રો સહાય રકમમાં વધારો કરી હાલમાં મિત્રો 1250 માસિક આપવામાં આવે છે. તે રકમ મિત્રો વધારીને અત્યારે મિત્રો 1250 જે આપવામાં આવે છે તે રકમ વધારીને 5000 કરવી જોઈએ, જેથી
વિધવા અને વૃદ્ધ લોકોને રાહત મળી શકે અને પરાધીન થઈ ન રહેવું પડે, એટલે કે મિત્રો બીજા પર આધાર ના રાખવો પડે વિધવાઓને અને વૃદ્ધોને. તેથી કરીને મિત્રો તેમના પેન્શનમાં વધારો કરવાની માંગ થઈ રહી છે. મિત્રો વધુમાં ફેરફારો વિશે જોઈએ તો આ ફેબ્રુઆરી મહિનામાં કડકડતી ઠંડીની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ફેબ્રુઆરી મહિનામાં કેટલાક હવામાનમાં પણ ફેરફારો થઈ રહ્યા છે, જેમના વિશે જોઈએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવા લાગશે. અને બીજી બાજુ પરેશભાઈ ગોસ્વામી દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આવનારી 5 ફેબ્રુઆરી પછી ભારે અને ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. મિત્રો અત્યારે કેટલાક દિવસથી થોડો ઘણો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોના ઘઉંના પાકોને પણ ઘણું નુકસાન થયું છે, કારણ કે ઘઉંના પાકને ગરમી અડતા તે પાકમાં ઘણું નુકસાન આવે છે. પરંતુ મિત્રો હવે અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામી બંને ભાઈઓની આગાહી છે કે આવનારી 5 તારીખથી આસપાસ મિત્રો ફરી એકવાર ગુજરાતમાં શિયાળાની પીક વધશે અને ઠંડીની અંદર પણ સારો એવો વધારો જોવા મળશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની જીત થઈ છે, કોર્ટનો આદેશ આવ્યો છે. મિત્રો બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કર્યો છે. મિત્રો વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. તો મિત્રો આમાં ખેડૂતોની ભવ્ય જીત થઈ છે અને ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તેનું વીમા કંપનીઓ દ્વારા નુકસાન જે છે તે ચૂકવવામાં આવે મિત્રો તેવું કોર્ટનો આદેશ આવ્યો છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ કરી મોટી જાહેરાત. મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે ત્યારે, એટલે કે 2047 આસપાસ ભારત આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યાં સુધીમાં ભારત વિકસિત બની જાય તેવું લક્ષ્ય આપણે બનાવ્યું છે. તેથી જ મિત્રો અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ ચાલી રહ્યો છે, તેમજ વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર હોવાનું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે. આ સાથે જ તેમને આગામી વર્ષોમાં ભારત દુનિયાના ટોપ 3 દેશમાં સમાવેશ થશે તેની પણ ગેરંટી આપી છે. એટલે કે નરેન્દ્ર મોદીએ મિત્રો કેટલાક ભાષણોની અંદર પણ જણાવ્યું હતું કે ભારતના, એટલે કે એમના 3જા કાર્યકાળની અંદર 2 વખત તેઓ ચૂંટણી જીત્યા છે અને જો 3જી વખત પણ જીતશે તો 3જા કાર્યકાળની અંદર ભારતને ટોપ 3 જીડીપીની અંદર લાવવાની જવાબદારી તેઓએ આપી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે અને આંદોલનની ચીમકીઓ પણ ઉછળી છે. મિત્રો ડીસામાં હવે બટાકાનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે, જેથી મિત્રો ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધારવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવાની માંગ કરી છે. અને તેની સાથે મિત્રો તેમણે વિરોધ પણ દેખાડ્યો છે, કારણ કે ખેડૂતોની માંગ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં એસોસિએશનના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે, ત્યારે જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. કરીએ તો શું ખરેખર ખેડૂતોને પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં? મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાકો ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે અને તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. અને જ્યારે કેટલાક અઠવાડિયા અને મહેનત પછી આ ઉગાડવામાં આવેલા પાકો બરબાદ થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાન થતું હોય છે. આવામાં સરકાર પાક વીમા યોજના ચલાવે છે, પરંતુ ખરેખર શું આ યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમો મળે છે કે નહીં તે મને જણાવી દેજો, કારણ કે કેટલાક લોકો એવું કહી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે અમને પાક વીમો નથી મળતો અને કેટલાક વિસ્તારોમાં પાક વીમો આપવામાં આવે છે તો કેટલાક વિસ્તારોમાં નથી આપવામાં આવતો. તો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટ કરીને મિત્રો મને જણાવી દેજો કે શું તમને પાક વીમો ક્યારે મળ્યો હતો અને છેલ્લી વાર તમને પાક વીમો કયા સાલની અંદર મળ્યો હતો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જો મિત્રો તમે પણ મોબાઈલ ખરીદવા માંગતા હોય અથવા તો તમે મોબાઈલ લઈ લીધો હોય તો મિત્રો તમને આપવામાં આવશે 6000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર આપશે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000ની સહાય, જેમાં મોબાઈલ ખરીદવા માટે મોબાઈલ જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસોમાં મિત્રો આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6000 જમા કરવામાં આવશે અને તમને આ મોબાઈલની સહાય મળી જશે.
તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા 10 લાખ રૂપિયાની લોન મળશે. તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખાસ મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની તારીખ મિત્રો વાત કરીએ તો જેની પ્રક્રિયા જટિલ હોય છે, છતાં મિત્રો આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને મિત્રો બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે મિત્રો સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે. અને મિત્રો અરજદારે અરજી કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જાણકારી આપી દઈશું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા વિડીયોમાં આ તમામ માહિતી વિશે વાત કરીશું.